નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1માં સ્વાધ્યાયના દાખલા નંબર 1.17 થી એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે। શું આપેલું છે? ફ્લક્સની સંજ્ઞા શું? ફાઈ। તો ફાઈ બરાબર 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। રેડી? હવે પ્રશ્ન એ, બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? સિમ્પલ, ફ્લક્સ આપેલું છે, એપ્સિલન 0 આપણે જાણીએ છીએ, ક્યુ શોધવાના છે। તો કોનો નિયમ? ગોસનો નિયમ। ગોસનો નિયમ યાદ કરો વિદ્યુત ક્ષેત્ર માટે, ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલન નોટ। ક્યુ શું છે? સિગ્મા ક્યુ, ખબર છે ને? વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો, ક્યુ અપોન એપ્સિલન 0। તો ક્યુ ને કરતા કર્યા તો ક્યુ બરાબર શું થયા? ફાઈ એપ્સિલન 0। ફાઈની કિંમત અહીંથી ઉપાડીને મૂકી 8×10⁻³ અને એપ્સિલન 0ની કિંમત તમે જાણો છો કેટલી? 8.85×10⁻²। આનું સાદું રૂપ આપ્યું તો અહીંયા મળે છે 0.07×10⁻6। 10⁻6 ને શું કહેવાય? માઇક્રો। એટલે ક્યુ બરાબર શું લખ્યા? 0.07 માઇક્રો કુલમ। રેડી? હવે પ્રશ્ન નંબર 2 જુઓ। જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી। બરાબર સમજો। આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? જો એવું નથી કે કોઈ વિદ્યુતભાર હોત જ નહીં, બરાબર, બોક્સની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય હોત, બરાબર સમજો, કુલ વિદ્યુતભાર છે જ નહીં, સાવ વિદ્યુતભાર હશે જ નહીં એવું કહી શકાય નહીં, પરંતુ અંદરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હશે। બોક્સની સપાટીમાંથી કુલ ફ્લક્સ શૂન્ય હોવાથી બોક્સની અંદર રહેલો કુલ વિદ્યુતભાર શૂન્ય હશે, પરંતુ બોક્સની બહાર કોઈ વિદ્યુતભાર હોઈ શકે। દાખલા નંબર 1.18 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે। જો અહીંયા એક આ ચોરસ આપ્યો છે, એ 10 સેન્ટીમીટરની લંબાઈનું ચોરસ છે, એનાથી ઉપર જો 5 સેન્ટીમીટર અંતરે અહીંયા કેટલો વિદ્યુતભાર રાખવાનો છે? 10 માઇક્રોકુલમ, બરાબર। તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શોધવાનું છે। તો પહેલાં આપણે શું વિચારશું? આ ચોરસ જે છે એને અહીંયા બાજુમાં આકૃતિ જુઓ, એને સમઘન વિચારવાનો છે। 5 સેન્ટીમીટર અંતરે જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર કેન્દ્રમાં રહે એ રીતે 10 સેન્ટીમીટરની બાજુવાળો એક સમઘન વિચારો। તો સમઘન વિચારશું એટલે સમઘનને કુલ કેટલી બાજુઓ થશે? 6 થશે ને? કુલ કેટલી પ્લેટ થશે? આવી ચોરસ પ્લેટ 6 થશે, એક નીચે, ઉપર, આ બંને જમણી ડાબી બાજુ અને આગળ પાછળ, ટોટલ કેટલી થાય છે? 6 પ્લેટ થાય, બરાબર। હવે સમઘનનું કુલ ફ્લક્સ શોધવું હોય તો કુલ ફ્લક્સ φT બરાબર ક્યુ અપોન એપ્સિલન 0। આપણે શું શોધવાનું છે? કુલ ફ્લક્સ નથી કીધું, તમને આ પ્રશ્ન પૂછી શકે, MCQમાં આવે કુલ ફ્લક્સ શોધવાનું કહે તો તમારે સિમ્પલ φ બરાબર ક્યુ અપોન એપ્સિલન 0। ક્યુની કિંમત આપણી પાસે છે ને એપ્સિલન 0 ની મૂકવાની, તો કુલ ફ્લક્સ મળશે। પણ અહીંયા જે પૂછ્યું છે એ એક સપાટી માટે પૂછેલું છે, તો એક સપાટી માટે જોઈ છે તો કુલ ફ્લક્સને ભાગ્યા 6 કરશો એટલે શું મળશે? એક સપાટી માટે, તો દરેક બાજુના ભાગે આવતું ફ્લક્સ કેટલું થાય? ફાઈ બરાબર ક્યુ અપોન 6 એપ્સિલન 0। 6 વડે કેમ ભાગ્યા? તો કે અહીંયા 6 બાજુઓ છે એટલે, બરાબર સમજો। એ 6 વડે ભાગવાનું કારણ શું? અહીંયા ઘેરાય છે એ સમઘનમાં, આ ક્યુ વિદ્યુતભાર છે બધી બાજુ ઘેરાઈ જાય, બંધ પૃષ્ઠ બનાવવું હોય તો સમઘન બનાવવો પડે, બરાબર। તો એક પૃષ્ઠને કેટલું ભાગમાં આવે છે? તો કે ભાગ્ય 6 જેટલું, એટલે અહીંયા 6 વડે ભાગાકાર કરેલો છે। તો ફાઈ બરાબર ક્યુ અપોન 6 એપ્સિલન 0। ક્યુની કિંમત તો કે 10 માઇક્રોકુલમ, માઇક્રોના 10⁻6, એટલે 10×10⁻6 ને શું કહેવાય? 10⁻5। 6 નીચે અને એપ્સિલન 0 ની કિંમત 8.85×10⁻12। રેડી? આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 1.88×10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। રેડી? ઓકે। હવે દાખલા નંબર 1.19 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર
2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? બરાબર સમજો. આગળનો હમણાં જ કરેલો પ્રશ્ન છે એના જેવો જ છે. જો કઈ રીતે એના જેવો છે તો પેલા ક્યુ બરાબર મૂકો. 2 માઇક્રોકુલમ છે એને કુલમમાં ફેરવા એટલે 2 ગુણ્યા 10⁻6 કુલમ થયા. બરાબર. હવે તો કે એક બાજુની લંબાઈ કેટલી છે? 9 સેન્ટીમીટર. રેડી. એપ્સિલન 0 ની વેલ્યુ તમે જાણો છો. બરાબર. ફ્લક્સ ફાઈ શોધવું છે તો સમઘનનું કુલ ફ્લક્સ શોધવું હોય તો ફાઈ ટી બરાબર હમણાં કીધું એમ ક્યુ અપોન એપ્સિલન 0. કુલ વિદ્યુતભાર કેટલો? ક્યુ અને એપ્સિલન 0નો ગુણોત્તર લઈ લ્યો એટલે ફ્લક્સ મળે. બરાબર. અહીંયા લંબાઈનો ક્યાંય ઉપયોગ થતો નથી. હા, વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય ને લંબાઈ આપી હોય ને ફ્લક્સ શોધવાનું થાય ને તો આપણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈની જરૂર પડે. પણ ત્યારે વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો, પણ વિદ્યુત ભાર આપેલો હોય ને તો તમને ફ્લક્સ છે ને એકદમ સરળ રીતે મળી જાય. કઈ રીતે? તો કે ક્યુ અપોન એપ્સિલન 0. રેડી. ચાલો હવે જોઈએ દાખલા નંબર 1.20. બધા જ દાખલા એકદમ સરળ છે, એક સરખા જેવા જ છે. બરાબર સમજતા જજો. 1.20 જો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે તે સપાટીમાંથી -1.0 ગુણ્યા 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. બરાબર સમજો. શું કીધું? એક તો ત્રિજ્યા આપેલી છે અને ફ્લક્સ આપેલું છે. બરાબર. તો નંબર એ શું પૂછેલું છે? ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય. આ બધા MCQમાં કામ આવશે. આ નાના નાના ક્વેશ્ચન બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. જો અહીંયા ફ્લક્સ આપેલું છે, ત્રિજ્યા આપેલી છે. હવે પ્રશ્ન નંબર એ મુજબ ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ ફ્લક્સ જે છે એના એ જ રહેશે. તમને ખબર છે ફ્લક્સ જે છે એ બંધ પૃષ્ઠના પરિમાણ પર આધાર રાખતું નથી કે બંધ પૃષ્ઠના આકાર પર આધાર રાખતું નથી. કુલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠમાં ઘેરાતા કુલ વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો અને એપ્સિલન 0નો ગુણોત્તર જેટલું હોય છે. જે ગૌસનો નિયમ તમે ભણી ગયા છો. તો નંબર એનો જવાબ શું લખશો? ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ સમાન જ રહે છે. એટલે ફ્લક્સ કેટલું રહેશે? ફાઈ બરાબર -1 ગુણ્યા 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જ રહેશે. બરાબર. હવે બી પ્રશ્ન વાંચો. બી પ્રશ્નમાં શું કીધું છે? બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? હવે બીમાં એવું પૂછેલું છે કે અહીંયા વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે. તો તમે જાણો છો ફ્લક્સ આપેલું હોય તો વિદ્યુતભાર મળે, વિદ્યુતભાર આપેલો હોય તો ફ્લક્સ મળે. તો ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલન 0. તો ક્યુ બરાબર શું થાય? ફાઈ એપ્સિલન 0. તો ફાઈની કિંમત આપેલી છે 1 ગુણ્યા 10³ એપ્સિલન 0ની કિંમત છે. પણ અહીંયા ફ્લક્સ છે ને માઇનસ હતું એટલે માઇનસ જવાબ આવશે. માઇનસ જવાબ આવશે એનો મતલબ શું? તો કે અહીંયા જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર હશે. શું હશે? ઋણ વિદ્યુતભાર હશે. બરાબર. સમજાઈ ગયું? ક્લિયર? આ ત્રણેય પ્રશ્ન એક સરખા જેવા થયા. ફ્લક્સ માટે જો ફ્લક્સ આપેલું હોય તો વિદ્યુતભાર મળે, વિદ્યુતભાર આપેલો હોય તો ફ્લક્સ મળે. ખાસ ધ્યાન રાખવાનું, ફ્લક્સ શોધવા માટે બંધ પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર અને એપ્સિલન 0નો ગુણોત્તર. આને લગતા MCQ ઘણી વખત ગુજકેટ કે બોર્ડની એક્ઝામમાં આવતા જ હોય છે. બરાબર. બરાબર સમજવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ 1.21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 ગુણ્યા 10³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? બરાબર સમજો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો એટલે કેપિટલ R. ગોળાની ત્રિજ્યાને આપણે કહીશું કેપિટલ R. સેન્ટીમીટરને ડાયરેક્ટ મીટરમાં લખીએ 10/100 એટલે 0.1 મીટર.
રેડી? હવે ગોળાના કેન્દ્રથી અંતર એને સ્મોલ આર કહેશું. તમે આ શબ્દ ન લખો, સીધો કેપિટલ આર અને સ્મોલ આર બરાબર એમ લખતા જશો તોય ચાલશે. સ્મોલ આર બરાબર શું થશે? 20 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવાય 0.2 મીટર. ક્લિયર? ઈ બરાબર શું થશે? 1.5 ગુણ્યા 10³ ન્યૂટન પર કુલમ. અને ક્યુ બરાબર પ્રશ્નાચિહ્ન. આટલું ક્લિયર થઈ ગયું. હવે ગોળાની બહારનું બિંદુ થયું. જો 20 સેન્ટીમીટર અંતરે આપણે છે વિદ્યુત ક્ષેત્ર, તો ગોળાની બહારના બિંદુ થયું. કેમ કે અહીંયા સ્મોલ આર મોટો છે કે કેપિટલ આર જોવો જોઈએ, તો કે સ્મોલ આર મોટો છે. કેપિટલ આર જે છે 0.1 મીટર છે, જ્યારે સ્મોલ આર શું છે? 0.2 મીટર છે. તો ગોળાની બહારનું બિંદુ થયું. તો ગોળાની બહાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર KQ/R² જ લઈ શકાય. તો KQ/R², એમાં Q ને કરતા કર્યા તો શું થયું? ER²/K. E ની વેલ્યુ આપણે ડેટામાંથી રકમમાંથી ઉપાડીને મૂકી દીધી 1.5 ગુણ્યા 10³ R ની વેલ્યુ મૂકી દીધી. અહીંયા E ની વેલ્યુ માઇનસ મૂકવાની, બરાબર? અહીંયા ભૂલ છે, માઇનસ મૂકવાની. માઇનસ 1.5 ગુણ્યા 10³ મૂકવાની અને R ની કિંમત 0.2 નો વર્ગ મૂકવાનો. K ની કિંમત 9 ગુણ્યા 10⁹. સાદું રૂપ આપશો એટલે -6.67 ગુણ્યા 10⁻⁹ કુલમ આવશે, બરાબર? અને ક્ષેત્ર અંદર તરફ હોવાથી વિદ્યુતભાર કેવો છે? ઋણ. અહીંયા પણ ઋણ આવી જ જાય છે, બરાબર છે? એટલે ઋણ વિદ્યુતભાર હશે. એટલે જ આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. કઈ તરફ છે? અંદરની તરફ છે, બરાબર? તો આ રીતે વિદ્યુતભાર શોધી શકાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે પ્રશ્નની અંદર અને વિદ્યુતભાર શોધવાનો છે. તો આપણે કયા સૂત્રને યાદ કર્યું? વિદ્યુત ક્ષેત્રના સૂત્રને. કયું સૂત્ર? E બરાબર KQ/R². આ સૂત્ર કોના માટેનું છે? તો કે ગોળાની બહારના બિંદુ માટે છે. કોના માટે છે? ગોળાની બહારના બિંદુ માટે છે. નેક્સ્ટ 1.22. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80.0 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો અહીં વ્યાસ શું આપ્યો છે? 2.4 મીટર. એટલે D બરાબર 2.4 મીટર. તો ત્રિજ્યા શું થાય? વ્યાસ ભાગ્યા 2 થાય ને. તો ત્રિજ્યા R બરાબર શું લખી શકાય? 2.4 ભાગ્યા 2 કરો તો 12 × 2 = 24 એટલે 1.2 મીટર. રેડી? અને સિગ્મા પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા સિગ્મા યાદ રાખજો. સિગ્મા વિદ્યુતભાર પર છેદમાં ક્ષેત્રફળ, એને પૃષ્ઠ ઘનતા કહેવાય. સિગ્મા બરાબર 80 માઇક્રો છે. માઇક્રોની જગ્યાએ કેટલા મૂકવાના? 10⁻⁶. એટલે 10⁻⁶ માઇક્રોના 10⁻⁶ મૂક્યા તો વધ્યું શું? કુલમ પર મીટર સ્ક્વેર. બરાબર? આ ડેટા થઈ ગયો. હવે નંબર A વાંચો. જો ગોળા પરનો વિદ્યુતભાર શોધો. સિમ્પલ ભાઈ. સિગ્મા છે તો સિગ્માની વ્યાખ્યા શું? પૃષ્ઠ ઘનતાની. કુલ વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. તો સિગ્મા બરાબર કુલ વિદ્યુતભાર Q છેદમાં ગોળાનું ક્ષેત્રફળ. ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો, 4πr². બરાબર? શું? 4πr². રેડી? તો એમાં Q ને કરતા કરીએ તો Q બરાબર શું થઈ જાય? સિગ્મા 4πr². અહીંયા સ્મોલ આર જ વાપરવાનો, કેમ કે આગળ આપણે આમાં ડેટામાં સ્મોલ આર મૂક્યો છે. અહીંયા સૂત્રમાં કેપિટલ આર છે, એ ભૂલ છે. અહીંયા સ્મોલ આર કરી નાખજો, બરાબર? તો સિગ્મા ગુણ્યા 4πr². સિગ્માની કિંમત આપેલી છે 4, પાઈની કિંમત 3.14 મૂકવાની છે અને આરની કિંમત 1.2 એનો સ્ક્વેર. અહીંયા સાદુરૂપ આપશો એટલે 1.45 ગુણ્યા 10⁻³ કુલમ આવશે. આ વિદ્યુતભાર મળશે. Q બરાબર 1.4 પણ લખી શકાય. 1.4 ગુણ્યા 10⁻³ કુલમ. રેડી? હવે પ્રશ્ન B જુઓ. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? સિમ્પલ. અહીંયા વિદ્યુતભાર મળી ગયો તો હવે ફ્લક્સ મળી જાય. આપણે આગળ પણ દાખલા ગણ્યા. શું? કે વિદ્યુતભાર આપેલો હોય એટલે સીધું ફ્લક્સ મળે. Q સૂત્ર phi બરાબર Q/ε0. બરાબર? તો Q ની કિંમત આપણી પાસે છે 1.45 ગુણ્યા 10⁻³ અને ε0 તો આપણે જાણીએ જ છે. ε0 ની કિંમત મોઢે યાદ રાખવાની છે. 8.85 ગુણ્યા 10⁻12. અહીંયા સાદુરૂપ આપતા શું મળે છે? 1.64 ગુણ્યા 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ મળે છે. તો phi બરાબર જવાબ આવ્યો 1.64 ગુણ્યા 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એના પછી હવે જોઈએ દાખલા નંબર 1.23. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે
9×10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર સમજો. અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર એટલે કે કોઈ એક અનંત લંબાઈનો તાર છે, એના ઉપર વિદ્યુતભાર છે, એ 2 સેન્ટીમીટરના અંતરે 9×10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શોધવાનું શું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા. સિમ્પલ. આર બરાબર અંતર આર બરાબર 2 સેન્ટીમીટર, સેન્ટીમીટર મીટરમાં ફેરવા 2×10⁻² મીટર. રેડી? ઈની કિંમત અહીંથી ઉપાડીને મૂકો. ઈ બરાબર 9×10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર કીધું છે, એટલે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા કેપિટલ ઈ. રેખીય વિદ્યુતભાર ઘનતાની સંજ્ઞા યાદ કરો, લેમ્બડા. શું? લેમ્બડા. લેમ્બડા બરાબર પ્રશ્ન ચિહ્ન. હવે અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો જ છો. જો ઈ બરાબર તમને ખબર હોય તો શું આપણી પાસે સૂત્ર છે? λ/2πε0r છે. બરાબર? λ/2πε0r છે. એમાં 2 વડે ગુણાકાર કર્યો અને 2 વડે ભાગાકાર કર્યો એટલે 1/4πε0 નીચે થઈ જાય. એ 1/4πε0 શું કહેવાય? કે. રેડી? કે કહી દો તો 2k λ/r થઈ ગયો. તો આ અનંત લંબાઈના તાર માટેનું આ સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું. 2k λ/r. એમાં લેમ્બડાને કરતા કર્યા તો લેમ્બડાને કરતા કર્યા તો આર ઓલી બાજુ ગયા તો ઈ આર છેદમાં 2k થયા. ઈની કિંમત એટલે કે વિદ્યુત ક્ષેત્રની કિંમત ઉપાડીને મૂકી ડેટામાંથી 9×10⁴. આરની કિંમત મૂકી 2×10⁻². 2 ના 2 એમને રાખ્યા. કેની કિંમત 9×10⁴ એટલે 9×10⁹ સોરી 9 કેન્સલ. બરાબર? અને 2 કેન્સલ તો સાદુરૂપ આપતા જવાબ મળે છે લેમ્બડા બરાબર 10⁻7 કુલમ પર મીટર. હવે જોઈએ દાખલા નંબર 1.24. 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17.0×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. બરાબર સમજો. અહીંયા આકૃતિ આપણે દોરી છે. એક પાતળી પ્લેટ છે, બીજી પાતળી પ્લેટ છે. અંદરની બાજુ જો એક બાજુ પ્લસ સિગ્મા એટલે કે ધન પૃષ્ઠ ઘનતા છે અને આ બાજુ માઇનસ સિગ્મા એટલે કે ઋણ પૃષ્ઠ ઘનતા છે. એટલે પરસ્પર વિરુદ્ધ ચિહ્નોવાળી પૃષ્ઠ ઘનતા થઈ. બરાબર? સિગ્મા બરાબર 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂકી દીધા. બરાબર? હવે નંબર 1. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, પછી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ શોધો. તો પહેલાં આપણે નંબર એનો જવાબ દઈએ. એ પ્રથમ પ્લેટની બહારની દિશામાં. હવે જો અહીંયા પ્રથમ પ્લેટ છે એની બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધનનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? અહીંયા ડાબી તરફ હશે. ધનમાંથી બહાર તરફ હોય વિદ્યુત ક્ષેત્ર તો કઈ તરફ હશે? ડાબી તરફ હશે. એ બિંદુ પાસે. કયા બિંદુ પાસે? એ બિંદુ પાસે. બરાબર? અને માઇનસ સિગ્માનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? જમણી તરફ હશે. કઈ બાજુ? એ પાસે. બરાબર? તો એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. કેવું થશે? શૂન્ય. કેમ કે ઈ એ બરાબર σ/2ε0. એક પ્લેટના કારણે આ σ/2ε0 ક્યાંથી આવ્યું? તો કે સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે σ/2ε0. ભણ્યા છે ને આપણે લાસ્ટ થિયરી. બરાબર? તો ઈ એ બરાબર σ/2ε0 માઇનસ σ/2ε0 એટલે કેવું થાય? 0. એટલે કે એ બિંદુ પાસે બંને પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એની દિશા કેવી થાય છે? પરસ્પર વિરુદ્ધ થાય છે. કેવી થાય છે? પરસ્પર વિરુદ્ધ. હવે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં તો આ બાજુ જુઓ. આ બાજુ ઋણમાં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જાય, ધનમાં કેવું હોય? બહારની દિશામાં હોય. બરાબર? તો બી બિંદુ પાસે શું થશે? બંનેનું વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી થશે? પરસ્પર વિરુદ્ધ થશે. કેવી થશે? પરસ્પર વિરુદ્ધ. કોની પાસે? બી બિંદુ પાસે. બરાબર? એટલે σ/2ε0 માઇનસ σ/2ε0. અથવા એમ પણ વિચારી શકો એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે અને બી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે બીજી પ્લેટની બહારની બાજુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. હવે જોઈએ બંનેની વચ્ચે. બંને પ્લેટની વચ્ચે
અહીંયા જોઈ શકો છો બંને પ્લેટની વચ્ચે શું થાય છે, ધનમાંથી બહાર નીકળે છે, ઋણમાં જાય છે. તો સી બિંદુ પાસે બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં જાય છે. જો ધનનું વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ જાય છે અને સી બિંદુ પાસે ધનનું વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ જાય છે, ઋણનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ જાય છે, જમણી તરફ જાય છે. તો બંનેની દિશા સમાન છે એટલે શું થશે, સિગ્મા અપન 2ε0 વધતા સિગ્મા અપન 2ε0. તો અહીંયા અડધો વત્તા અડધો, અડધો વત્તા અડધો એટલે શું થઈ જાય, આખો થઈ જાય. તો સિગ્મા અપન ε0 થઈ ગયા એટલે અહીંયા 1/2 સિગ્મા અપન ε0 છે ને, અને 1/2 છે તો 1/2 એટલે કે અડધો વત્તા અડધો આખો થઈ ગયા. તો સિગ્મા અપન ε0 વધ્યા. સિગ્માની કિંમત તો આપણી પાસે આપી જ છે રકમમાં, જો 17 × 10 - 22 ઘાત, અને ε0ની કિંમત આપણે જાણીએ છીએ 8.85 × 10 - 12 ઘાત. અહીંયા સાદુરૂપ આપતા જવાબ આવે છે 1.92 × 10 - 10 ઘાત ન્યૂટન પર કુલમ. રેડી? તો વિદ્યુત ક્ષેત્ર મળ્યું, બંને પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, E બરાબર 1.92 × 10 - 10 ઘાત ન્યૂટન પર કુલમ. આ પ્રકારની રચનાનો ઉપયોગ આપણે ચેપ્ટર 2ની અંદર કરવાના છીએ, જેને આપણે કેપેસિટર કહેશું. શું કહેશું? કેપેસિટર. કે જે કેપેસિટર છે એ બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આપે છે, પરંતુ બંને પ્લેટની બહારના ભાગમાં એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જતું હોય છે, શૂન્ય થઈ જતું હશે, પરંતુ વચ્ચેના ભાગમાં એ બંનેના વિદ્યુત ક્ષેત્રનો શું થતો હોય છે, સરવાળો થતો હોય છે. બરાબર? આ પ્રકારની રચના આપણે ચેપ્ટર 2ની અંદર ભણવાના છીએ. તો અહીંયા આપણે આ સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કર્યા છે. જો તમને વ્યવસ્થિત સારા સમજાણા હોય અને તમને ગમતું હોય તો તમે તમારા મિત્રોને પણ શેર કરજો, બીજાને પણ ઉપયોગી થજો. અને આ તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.